નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ફ્લાવર શોમાં મુલાકાતીઓનો ધસારો। અમદાવાદ ખાતે યોજાઈ રહેલ ફ્લાવર શોમાં રાજ્યભરમાંથી મુલાકાતીઓ ફરવા માટે આવે છે। રવિવારે એક જ દિવસમાં 85,000થી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી, જેનાથી ₹65 લાખથી વધુની આવક થઈ છે। છેલ્લા 9 દિવસમાં 5 લાખથી વધુ મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત કરી હતી, જેનાથી અંદાજિત ₹3 કરોડની આવક થઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બર્થડેની તૈયારી કરી રહેલા 3 લોકોના મોત। સાઉથના સુપરસ્ટાર અને KGF ફેમ યશનો જન્મદિવસ હતો, જેના પગલે ફેન્સ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા હતા। તેવામાં કર્ણાટકના ગડગ જિલ્લામાં દુઃખદ સમાચાર સામે આવી રહ્યા હતા। 3 યુવાનો યશનું કટઆઉટ લગાવતી વખતે ઇલેક્ટ્રિક શોકને કારણે મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય 3 ગંભીર રીતે ઘાયલ થયા હતા। તેમને સારવાર માટે લક્ષ્મેશ્વર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આ ખાસ લોકોને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ। ગુજરાતમાં કુલ 370 લોકોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવાનું આમંત્રણ અપાયું છે। તેમાં મુખ્યત્વે 270 સંત, 100 મહાનુભાવો અને 10 કાર સેવકના પરિવારનો સમાવેશ થાય છે। અમદાવાદમાં જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તેમજ સ્વામિનારાયણના સંતોને પણ આમંત્રણ અપાયું છે। રામ મંદિર આંદોલન અને ગોધરાકાંડમાં જીવ ગુમાવનારા કાર સેવકના પરિવારના સદસ્યો પણ આમંત્રિતોમાં સામેલ રહેશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।